તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરા ગામે ધીરુભાઈ વાઢેરના પરિવાર પર થયેલા હુમલા સંદર્ભે પોલીસ પાસે કાનૂની સઘન કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મળતી માહિતી અનુસાર 14 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે આશરે 10 વાગે આરીફ ઉર્ફે ભૂરો તથા તેના સાગરીતો ધીરુભાઈના ઘરે ઘૂસી આવ્યા હતા અને પરિવાર પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન તેમની દીકરી સાથે છેડતી પણ કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ હુમલાનો વિડીયો પણ પરિવાર પાસે છે, જે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો। મહત્વનું છે કે આરીફ ઉર્ફે ભૂરો પણ અગાઉથી અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં મર્ડર, ખંડણી, લૂંટ, સોપારી લઈને હુમલો કરવો જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે। તેની ગેંગ માળિયાહાટીના વિસ્તારમાં ત્રાસ ફેલાવી રહી છે, જેના કારણે સામાન્ય લોકોનું જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે આ ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મારું નામ નીતિનભાઈ આપણા ગામ ભંડુરી। આથી નમ્ર સહ જણાવવાનું કે તારીખ 14ના રોજ શ્રી ધીરુભાઈ વાઢેર કોળી સમાજ પ્રમુખ ભંડુરીના પરિવાર ઉપર જે સઘન કૃત્ય થયું છે, બરાબર, આપ સૌ જાણો છો, એના વિડીયા પણ વાયરલ છે કે આ અસામાજિક તત્વો નશાની ભરપૂર હાલતમાં ધોકા પાઈ પડે હુમલો કરીને જતી રહે છે, પણ આટલો સમય વીતવા છતાં પોલીસે કેમ એના ચેકઅપ નથી કર્યું? આ એક સવાલ ગામની અંદર ભય ફેલાવી રહ્યો છે। તો શું આ લોકો બધા નાટક જોઈને આ આબરૂ અને કાયદા વ્યવસ્થાની એક ઉપર પ્રશ્ન ઊભો થાય છે। જો આટલો સમય વીતી જાય છતાંય આવા તત્વો ઉપર કાર્યવાહી નહીં કરે તો કાલ સવારે અન્ય સમાજના અને નબળા પરિવારના લોકો ઉપર એક પ્રશ્ન છે, અને કઈ રીતે એનું જીવન ગુજારે, કઈ રીતે ગામમાં રહેવું, એ એક પ્રશ્ન। ભંડુરી ગામે ભાઈ શ્રી ધીરુભાઈ ઉપર અને એના પરિવાર ઉપર આવારા તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, આ હુમલાને અમે માળિયા અનુસૂચિત જાતિ સમાજ તથા જૂનાગઢ જિલ્લા પેરામિલિટરી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે હું આ ઘટનાને વખોડું છું। બીજું કે આ આવારા તત્વો માળિયા બીજો તાલુકો મૂકી વંથલી તાલુકોથી આવી અને જો માળિયા તાલુકાની અંદર એટલી દહેશત ફેલાવતા હોય તો મારી સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક નમ્ર નિવેદન છે કે એની જે કરમકુંડળી છે, જેટલા પણ એના ઉપર ગુનાહિત ઇતિહાસ છે, એની તપાસ કરી જલ્દીમાં જલ્દી હદપારી અથવા ગુસ્સેટૂકનો ગુનો એની ઉપર દાખલ કરી અને માળિયા તાલુકામાં એક સુરક્ષા માટે અને સુરક્ષા ખતરામાં નથી એવું એક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉદાહરણ। તારીખ 14ના રોજ જે ધીરુભાઈ કોળી સમાજના પ્રમુખને ઘરે જે બનાવ બન્યો, એ બનાવ બન્યા પછી અમારા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે કે કારણ કે અમારું ગામ 1.25 વર્ષની ધૂંઢ કરેલું ગામ, અમારા ગામમાં ધર્મપ્રેમી માણસો 18 વર્ષ રહે છે, અને તારીખ 14ના રોજ કોઈક આવારા તત્વો કે નશાની હાલતમાં 5 જણા ઉતરી અને બેનું દીકરીઓને એના ઘરનાઓને મારીને વયા જાય, અને આજ દી સુધી અમારે મામલતદાર ઓફિસે અત્યારે આવવું પડે। હવે આવેદનપત્ર દેવા માટે આવ્યા, પોલીસ સ્ટેશન કોઈ જાતની ફરિયાદ લેતા નથી, ત્યાં તોમતદારો આવ્યા છતાં પણ મારી નજર સામે એ ત્યાંથી રાતે એને કોઈ છોડાવી ગયો છે। આ ન્યાય છે? ખરેખર અમને ન્યાય આપો।